નમસ્કાર મિત્રો, હવે ચેપ્ટર નંબર 15 ની અંદર આપણે સંપાતીકરણના સિદ્ધાંત આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત એટલે શું આપણે સમજીએ. તો આપણે છે કે જ્યારે બે તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં અથવા એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે બે તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં અથવા એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે સંપાતીકરણ સિદ્ધાંત અનુસાર સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર શું થાય? તો કે ધારો કે આ પાંચ તરંગ એટલે પહેલું તરંગ છે એ આપણે કહીએ કે y1, તો y1 છે એ કેવું છે? તો કે a sin kx minus omega t, a sin kx minus omega t પહેલું. બીજું તરંગ છે આવું છે a sin kx minus omega t plus 5. આ બે તરંગો છે. તો આ બંને તરંગો જ્યારે એકબીજા પર સંપાત થાય છે ત્યારે શું કરી શકાય? તો કે y બરાબર y1 વત્તા y2 y બરાબર a શું લખાય? તો કે sin omega kx વત્તા પ્લસ 5. બંનેમાંથી એ શું કર્યા છે? કોમન કાઢ્યા છે. ત્યાર પછી sin kx minus omega t અને વત્તા sin kx minus omega t plus 5. તો હવે આને આપણે શું કરીએ છીએ? તો કે આનું સૂત્ર છે sin વત્તા sin બરાબર 2cs 2cs એવું સૂત્ર થાય. તો આપણે આને લખીએ y બરાબર 2c. તો પહેલા 2 sin cos અને પહેલા આપણે sin લખીએ પછી આપણે cos લખીએ. 2 sin બેનો સરવાળો ભાગ્યા 2 આવશે. શું આવશે? બે બંનેનો સરવાળો ભાગ્યા 2. તો આપણે લખીએ kx minus omega t વત્તા kx minus omega t વત્તા 5 ભાગ્યા 2 into cos kx minus વત્તા 5 સૂત્ર થાય. એટલે બેનો સરવાળો ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2. તો આની અંદર આપણે જોઈએ kx omega t જન આ શું થશે? તો આની અંદર જોઈએ એ આ બગડો છે ભાગ્યા 2a sin kx એટલે શું થાય? 2kx minus 2 omega t plus 5 2 cos minus 5/2. તો ત્યાં આપણે આવું સૂત્ર છે એ લખી શકીએ. તો આ છે એ બગડો આ બેના ભાગમાં અને આના ભાગમાં આપણે આપીએ તો પેલું પદ છે એ આગળની સાઈડમાં આપણે લઈએ તો શું લખી શકાય? તો એનું સૂત્ર આપણે આ સાઈડ લખીએ તો આમ લખી શકાય કે y બરાબર 2a cos 5/2 sin 2x minus omega t plus 5/2. જો શું કર્યું? cos છે એ યુગ્મ વિધેય છે એટલે cos minus theta બરાબર cos theta લખી શકાય. તો અહીંયા -5/2 છે એટલે અહીંયા આપણે +5/2 લખ્યું છે.
આ બગડો છે બે માંથી કોમન નીકળી ઉડી જશે હાફ પાઈ બાય 2 ત્યાં આવશે તો આવું એનું સૂત્ર થાય તો આની અંદર આપણે જોઈએ કે આ ભાગ છે એ શું દર્શાવે તો આને આપણે કે y બરાબર a ડેશ sin kx minus omega t plus pi by 2 તો આપણે ત્યાં કહેશું કે જ્યાં a ડેશ એટલે શું છે તો 2a cos pi by 2 તો એ શું છે પરિણામી શું છે તો કે પરિણામી તરફનો કંપ વિસ્તાર એ આપણને દર્શાવે છે આમ બે તરંગો જ્યારે એકબીજા પર સંપાત થાય છે ત્યારે એનો પરિણામી કંપ વિસ્તાર કંઈક તમને જુદા જ સ્વરૂપમાં જોવા મળે છે ઘણીવાર આપણે જોઈએ કે શૃંગ આપાત થાય તો એની તીવ્રતામાં વધારો થાય છે અને જો શૃંગ ગર્ત આપાત થાય તો તેની તીવ્રતામાં ઘટાડો જોવા મળે છે તો આ રીતે આપણે પરિણામી કંપ વિસ્તાર મેળવી શકાય ત્યારબાદ તરંગોનું પરાવર્તન સમજાવો તો તરંગો જેવી જ્યારે જડિત આધાર પરથી પરાવર્તન પામે છે ત્યારે કેવી રીતે પરાવર્તન પામે છે એ આપણે આકૃતિ દોરી એના સૂત્રો સહિત આપણે જોવા જઈએ તો આ રીતે માનો કે દિવાલ છે દિવાલની સાથે તરંગ જડિત કરેલ છે ધારો કે આ તરંગ છે આ દિશામાં ગતિ કરે છે આ તરંગ જ્યારે ગતિ કરતું આ દિશામાં જશે તો કેવી પોઝિશન થાય તો કે આ રીતે જ્યારે ગતિ કરતું આમ જાય છે હજી આપણે જો જોઈએ તો આ છે ગતિ કરતું આ દિશામાં જશે ત્યાર પછી આપણે જોઈએ તો આ તરંગ છે ગતિ કરતું પાછું આવે છે તો જુદા જુદા પ્રકારની ગતિ આપણે દર્શાવી છે જ્યારે ગતિ કરતું દિવાલ તરફ સ્થાનાંતર કરે છે ત્યારે તેમાં શૃંગ છે અહીંયા શૃંગ છે શૃંગ જો આપાત થાય તો પરાવર્તન પામે ત્યારે ગર્ત સ્વરૂપે પરાવર્તન પામે છે એટલે કે એની કળામાં 180 ડિગ્રીનો ફેરફાર થઈ જાય છે જો ગર્ત આપાત થાય તો પરાવર્તન પામે ત્યારે તમે શૃંગ જોઈ શકો છો તો આના વિશે આપણે લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે દ્રઢ આધાર પરથી પરાવર્તન પામતું તરંગ એ આપાત તરંગ કરતા પાઈ જેટલી કળા તફાવત પાઈ જેટલો કળા તફાવત ધરાવે છે શું થાય છે પાઈ જેટલો કળા તફાવત ધરાવે છે આપાત તરંગનું સૂત્ર આપાત તરંગ y બરાબર શું લખી શકાય તો કે a sin kx minus omega t આવું સૂત્ર લખી શકાય જો આ તરંગનું જ્યારે પરાવર્તન થાય તો પરાવર્તિત તરંગ પરાવર્તિત તરંગને આપણે કેવી રીતે લખી શકીએ તો by r means reflect બરાબર a sin kx minus omega t plus pi જો તમારે આમ ન લખવું હોય પ્લસ pi તો આમ પણ લખી શકાય y r a
જો પ્લસ પાઈ ના કરીએ તો શું લખવું પડે આગળ માઈનસ નિશાની લખવી પડે આ બંને એક જ સૂત્ર છે જો તમે અહીંયા પ્લસ પાઈ એટલે કે કળા તફાવત 180 ડિગ્રીનો તફાવત દર્શાવશો તો અહીંયા માઈનસ નિશાની આગળ કરવી પડે નહીં પરંતુ જો તમે પાઈ એટલે કે કળા તફાવત 180 ડિગ્રી ન દર્શાવો તો એની અંદર આગળ તમારે માઈનસ નિશાની કરવી જોઈએ જે આ વસ્તુ દર્શાવે છે કે જ્યારે આપાત થાય ત્યારે શૃંગ છે પરાવર્તન પામે ત્યારે ગળત સ્વરૂપે એટલે કે એની પોતાની કળામાં 180 ડિગ્રીનો કળા તફાવત જોવા મળે છે 180 એટલે કે પાઈ પણ લખી શકાય તો આ બંને વસ્તુ એક સરખી જ છે તો આ સૂત્રના આધારે આપણે તરંગનું પરાવર્તન કેવી રીતે થાય છે એ સમજી શકીએ તો આના આધારે નિસ્તન બિંદુ અને પ્રસ્થાન બિંદુ આપણે જોવા જોઈએ ત્યારબાદ સ્થિત તરંગની વ્યાખ્યા આપી સ્થિત તરંગનું સૂત્ર છે તારવો મહત્વનો પ્રશ્ન છે તો સ્થિત તરંગ આપણે પહેલા જોઈએ તો એની જો આપણે આકૃતિ દોરવા જઈએ તો આવી આકૃતિ થશે માનો કે આ બે તરફ બંને છેડે દિવાલ સાથે જડિત કરેલી એક દોરી છે એની અંદર એક આ છે એ આપાત તરંગ છે કે જેનો કંપ વિસ્તાર કેપિટલ A જેટલો છે ત્યાંથી પરાવર્તન પામી અને આવી રીતના તરંગ અહીંયા પરાવર્તિત થશે તો આનો કંપ વિસ્તાર પણ A જેટલો છે તો આના પરથી આપણે વ્યાખ્યા વધશે એટલે બંનેના સમાન કંપ વિસ્તાર એકબીજાની અસર પરસ્પર નાબૂદ કરશે કારણ કે એક છે એ શૃંગ છે બીજું છે એ ગર્ત છે એટલે એકબીજાની અસર નાબૂદ કરશે એટલે તરંગ કેવું થઈ જશે સ્થિર થઈ જશે માટે એને આપણે સ્થિત તરંગ એવું નામ આપીએ છીએ તો સૌથી પ્રથમ એની આપણે વ્યાખ્યા લખીએ કે સમાન કંપ વિસ્તાર વાળા અને સમાન કંપ વિસ્તાર વાળા અને સમાન આવૃત્તિ વાળા શું છે સમાન કંપ વિસ્તાર જો બંનેના કંપ વિસ્તાર છે સમાન હોવા જોઈએ અને બંનેની આવૃત્તિ છે એ સમાન હોય તો જ આ પ્રક્રિયા શક્ય બને એટલે સમાન કંપ વિસ્તાર વાળા અને સમાન આવૃત્તિ વાળા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગોના સંપાતીકરણને કારણે શું થાય પરસ્પર વિરુદ્ધ દિશામાં સંપાતીકરણ થાય એટલે સંપાતીકરણને કારણે તરંગોની સમાસ અસર રૂપે કારણે તરંગોની પરિણામ અથવા સમાસ તરંગોની સમાસ અથવા પરિણામની અસર રૂપે મળતા તરંગને સ્થિત તરંગ કહે છે તો સ્થિત તરંગ ની વાત થઈ હવે એની અંદર આપણે કહીશું કે આપાત તરંગ y બરાબર a sin kx minus omega t પરાવર્તિત તરંગ yr તો yr બરાબર આપણે શું લખી શકાય તો કે ત્યાં આપણે વિરુદ્ધ દિશામાં આપણે પાઈ જેટલો કળામાં ફેરફાર કરવા તો એને માઈનસ પણ લખી શકાય તો માઈનસ a sin kx minus omega t ત્યાર પછી સંપાતીકરણના સિદ્ધાંત અનુસાર yr વત્તા yr બરાબર a sin kx
minus omega t sin kx minus omega t. પરંતુ આ જે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે તમે એને શું લખી શકો તો કે અંતરમાં વધારો થતો હોય છે. અંતરમાં વધારો થતો હોય છે એટલે આનું માઈનસ છે, આ હકીકતમાં માઈનસ આવે છે, એટલે ઈ માઈનસ ની સાઈન જો તમે બહાર કાઢો તો પહેલેથી આપણે અહીંથી લખતા જઈએ તો ત્યાંથી તમે માઈનસ વાળું પદ છે એ શું કરી શકો તો કે પ્લસ ઓમેગા ટી, એટલે માઈનસ છે જો અહીંથી કોમન કાઢીએ, અહીંથી માઈનસ કોમન કાઢો એટલે શું થશે, હકીકતમાં થાય આવું વિરુદ્ધ દિશામાં હોય એટલે, પરંતુ આ બંનેમાંથી ઋણ નિશાની છે આપણે કોમન કાઢીએ છીએ. ઋણ નિશાની કોમન કાઢતા આપણે કેવું મળશે તો કે અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા પ્લસ થઈ જશે, તો અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ. હવે sin વત્તા sin શું આવે, sin વત્તા sin એટલે ગણિતનું સૂત્ર છે sin વત્તા sin એટલે 2cs લખી શકાય. તો y બરાબર 2c એટલે પેલા બેનો સરવાળો cos kx minus omega t વત્તા kx. આની અંદર પહેલા જે આપણે sin લીધી છે એટલે sin વિધિ અનુસાર એની બાદબાકી કરીએ, ત્યાર છે આપણે એને બાદ સરવાળો કરવાનો, પહેલા બાદબાકી કરવાની, બહાર નીકળશે minus kx વત્તા omega t આખાના છેદમાં 2. બીજું સૂત્ર sin kx minus omega t, આમાં આપણે બાદબાકી કરીશું, આમાં શું કરવાનું, સરવાળો વત્તા omega t છેદમાં 2. કયાની અંદર 2 તો kx જાય, આમાં જો omega t જાય તો વધે શું તો કે y બરાબર 2a sin પેલા લખીએ 2kx by 2 cos 2 omega t by 2. બેનો સરવાળો અને પાછળ લખ્યું છે તો અહીંયા 2 જાય, અહીંયા પણ આનું 2 જશે તો કે y બરાબર 2a sin kx cos omega t. આ શું થઈ ગયું, સ્થિત તરંગનું સમીકરણ થઈ ગયું. તો આ ભાગ છે તો આપણે કહેવાય કે જ્યાં a' બરાબર શું થશે કે 2a sin kx, તો એ શું છે તો કે સ્થિત તરંગનો એ શું દર્શાવે છે, આ આખો આ જે ભાગ છે એ શું દર્શાવે છે તો કે સ્થિત તરંગનો કંપ વિસ્તાર દર્શાવે છે. તો હવે આપણે સ્થિત તરંગની વ્યાખ્યા આપી અને સ્થિત તરંગનું સૂત્ર સાબિત કરી શકીએ. ત્યારબાદ સ્થિત તરંગનું માત્ર સમીકરણ લખી નિસ્બત બિંદુના સ્થાનનું સૂત્ર છે આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પ્રથમ આપણે જે આગળ સૂત્ર તૈયાર કરીએ છીએ, સ્થિત તરંગનું સમીકરણ y બરાબર 2a sin kx cos omega t, જ્યાં 2a sin kx શું છે તો કે સ્થિત તરંગનો કંપ વિસ્તાર છે. હવે આપણે એને નિસ્બત બિંદુની એક વ્યાખ્યા આપીએ અને એના આધારે જોઈ. તો નિસ્બત બિંદુની વ્યાખ્યા આપવા માટે અહીંયા આપણે
છે નિષ્પન્ન બિંદુ નોડ છે આ નોડ કહેવાય અને અનનોડ કહેવાય વચ્ચેના ભાગમાં આવે છે એન્ટી નોડ એટલે પ્રસ્પન્ન બિંદુ પ્રસ્પન્ન બિંદુ પ્રસ્પન્ન બિંદુ અહીંયા બંને છેડે દોરી જેવી જડિત કરેલી છે બંને છેડે શું છે દોરી જેવી જડિત કરેલી છે આ રીતે તો નિષ્પન્ન બિંદુ તો આપણે આકૃતિ પરથી જોઈ શકાય છે કે જ્યાં જ્યાં નિષ્પન્ન બિંદુ છે ત્યાં બિંદુનો કંપ વિસ્તાર કેટલો છે શૂન્ય છે એની વ્યાખ્યા આપણે કહેવાય કે સ્થિત તરંગમાં જે સ્થાન પાસે કંપ વિસ્તાર હંમેશા શૂન્ય હોય વ્યાખ્યા સ્થિત તરંગમાં જે સ્થાન હોય કંપ વિસ્તાર હંમેશા શૂન્ય હોય તો એવા બિંદુને નિષ્પન્ન બિંદુ એટલે NOD નોડ પોઈન્ટ એટલે નિષ્પન્ન બિંદુને આપણે n વડે દર્શાવીએ છીએ નિષ્પન્ન બિંદુ n કહે છે આ નિષ્પન્ન બિંદુની વ્યાખ્યા થઈ ગઈ તો એનો કંપ વિસ્તાર શૂન્ય છે એટલે આ sin kx બરાબર કેવું થાય 0 તેથી kx બરાબર ક્યાં તો કે sin 0 એટલે 0 તો કઈ જગ્યાએ 0 થાય તો એકમ વર્તુળ મુજબ તમારે ત્યાં જોવાનું છે તો એકમ વર્તુળ મુજબ જનરલ સૂત્ર આપણે લખીએ તો n પાઈ અને જો આ વર્તુળ છે અહીંયા 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ આ બે જગ્યાએ sin ની કિંમત શૂન્ય થઈ શકે એટલે n પાઈ લખી શકાય તો હવે k ની જગ્યાએ કિંમત મૂકીએ તો k બરાબર શું થાય તો કે 2 પાઈ બાય લેમ્ડા 2 પાઈ બાય લેમ્ડા x બરાબર n પાઈ 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 જાય x ને અંતર કરીએ તો x બરાબર શું થાય તો કે n લેમ્ડા બાય 2 જ્યાં n બરાબર શું આવે તો કે 1 2 3 અપ ટુ ડોટ જ્યાં 1 2 3 ડોટ ચાલુ થાય તો x આપણને બિંદુ મુખ્ય દળ ક્યાં મળે લેમ્ડા બાય 2 લેમ્ડા જો કિંમત મૂકવામાં 1 મૂકો એટલે લેમ્ડા બાય 2 2 મૂકો એટલે 2 2 જાય એટલે લેમ્ડા 3 મૂકો એટલે 3 લેમ્ડા બાય 2 4 મૂકો એટલે 2 લેમ્ડા અપ ટુ ડોટ મળે ત્યાર પછી એક છેલ્લા મુદ્દાનો લખી શકાય કે બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય તો કે લેમ્ડા બાય 2 હોય છે જો બે વચ્ચેનું ક્યાંય પણ તમે અંતર જોશો તો કેટલું થાય લેમ્ડા બાય 2 અથવા એ ના ખબર પડે તો આ જો માનો કે આ બે વચ્ચેનું જોવું છે તમારે તો શું લખી શકાય 3 લેમ્ડા બાય 2 માઈનસ લેમ્ડા તો બરાબર તો 2 લસા થાય 2 લસા 3 માઈનસ 2 લેમ્ડા બરાબર કેટલું થયું કોઈ પણ જગ્યાએ તમે જોશો તો બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર હંમેશા તમને કેટલું જોવા મળે છે લેમ્ડા બાય 2 તો આ રીતે આપણે નિષ્પન્ન બિંદુની વાત છે એ કરી શકીએ ત્યારબાદ સ્થિત તરંગનું માત્ર સમીકરણ લખી પ્રસ્પન્ન બિંદુના સ્થાનોનું સૂત્ર સાબિત કરો તો એ જ વસ્તુ આપણે લખશું તો સ્થિત તરંગનું સમીકરણ y બરાબર 2a sin kx cos omega t તો આની અંદર આ ભાગ છે એ શું દર્શાવે છે તો કે જ્યાં 2a
sin kx એ શું છે તો કે પીચ તરંગનો કંપ વિસ્તાર છે. હવે પ્રસ્પન બિંદુ આપણે જોયું છે તો પ્રસ્પન બિંદુ આ જગ્યાએ એને એન્ટીનોડ વડે દર્શાવે છે. તો આ બિંદુ પાસે જો એનો કંપ વિસ્તાર મહત્તમ છે, ઉપર હોય તો પ્લસ, નીચે હોય તો માઈનસ, બંને બાજુ મહત્તમ છે. એટલે એનું પ્રસ્પન બિંદુ અહીંયા અહીંયા અને અહીંયા આવી રીતે મળે છે. તો હવે એની વ્યાખ્યા આપીએ કે સ્થિત તરંગમાં જે સ્થાનોએ સ્થિત તરંગમાં જે સ્થાનોએ કંપ વિસ્તાર હંમેશા મહત્તમ હોય તો તેવા બિંદુને પ્રસ્પંદ બિંદુ એટલે એ વડે શા માટે એ વડે તેનું અંગ્રેજીમાં નામ છે એન્ટીનોડ પોઈન્ટ. એન્ટીનોડ એટલે પ્રસ્પંદ બિંદુ, એન્ટીનોડ પોઈન્ટ એટલે એ વડે દર્શાવે છે, પ્રસ્પંદ બિંદુ કહે છે. તો અહીંયા આપણે શું લખી શકીએ તો sin kx બરાબર +1 - 1, કારણ કે ઉપર હોય તો +1, નીચે હોય તો -1 એમ આપણે લખી શકીએ. તો હવે ત્યાં શું લખી શકાય તો કે sin દૂર કરી લઈએ kx બરાબર શું થાય તો કે 2m + 1 /2. કે ની કિંમત મૂકો તો કે 2π/λx બરાબર 2m + 1 /2 5 જાય. x ને કરતા કરીએ તો x બરાબર 2m + 1 λ/4. એટલે લેમ્ડા ઉપર જશે, આ બધો નીચે આવશે, એટલે આવું સૂત્ર એનું મળી શકે. તો આ આપણને સૂત્ર મળ્યું છે જ્યાં m બરાબર 0 1 2 3 કિંમત મૂકી આપણે તો x બરાબર પહેલા 0 મૂકો એટલે 2 × 0 એટલે 0 એટલે λ/4. પછી 1 મૂકો એટલે 2 × 2 એટલે 3 3 λ/4 5 λ/4 7 λ/4 આવી રીતે મળે. ત્યાં આપણે લખી શકીએ બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય તો કે λ/2 λ/2 જેટલું હોય છે. તમારે ગણતરી કરવી હોય તો અહીંથી આપણે ગણતરી કરી લઈએ. માનો કે આ બે પ્રસ્પંદ બિંદુ છે, એના વચ્ચેનું તમારે માપ મેળવવું છે તો શું થાય 5 λ/4 માઈનસ 3 λ/4 4 છે લસા છે 5 - 3 કેટલા થાય 2 λ. તો શું જવાબ મળ્યો λ. કોઈ પણ જગ્યાએ તમે મેળવવા જશો ત્યારે તમને બે પ્રસ્પંદ બિંદુ એટલે આ પાર એટલે અડધું મેળવવા એટલે λ/2 એવી રીતે λ/2 કોઈ પણ જગ્યાએ તમને બે પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર છે એ હંમેશા λ/2 જેટલું પ્રાપ્ત થાય છે. જો તમને એમ કે ક્રમિક પ્રસ્પંદ બિંદુ અને નિશ્ચિત બિંદુ તો તમારે λ/4 યાદ રાખવું પડે. તો ક્રમિક પ્રસ્પંદ બિંદુ અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/4 હોય છે. બે ક્રમિક આ બે વચ્ચેનો તમે જોવા જાવ તો કેટલું મળે તો કે λ/4 જેટલું પ્રાપ્ત થાય છે. તો આમ આપણે પ્રસ્પંદ બિંદુ અને નિષ્પન્ન બિંદુ વિશે સમજી શકીએ.